હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા સારી રીતે અભ્યાસ કરી રહ્યા જ હશો. યસ, રેગ્યુલર વ્યવસ્થિત અભ્યાસને પ્રેક્ટિસ કરતા રહેશો. ઓકે, કોઈ ડાઉટ્સ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછતા રહેજો. યસ, જે પ્રમાણેનું સંકલનમાં ચાલી રહ્યું છે એ પ્રમાણે એકોર્ડિંગલી એક્ઝામ્પલ પણ સાથે સાથે યસ એક વખત ગણ્યા પછી જાતે. અને યસ, પ્રકરણ સ્વાધ્યાયના મેં તમને કીધા છે કે યસ, પ્રકરણ સ્વાધ્યાયના બધા જ એક્ઝામ્પલો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ઓકે, તો યસ, એક વખત બોર્ડ પર કર્યા સિવાય તમારે પોતે પણ એની 2 થી 3 વખત પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, થોડાક અમુક ચોક્કસ પરિસ્થિતિના આવે છે તો કેવી રીતે થવું જોઈએ, કેવી રીતે એમાંથી આગળ નીકળવું જોઈએ. યસ, એ વસ્તુઓ સમજવાની છે ને એ વસ્તુ પ્રેક્ટિસથી આવશે ને એ જ વસ્તુ બીજા દાખલામાં બી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ઓકે, ના પ્રકૃતિ સ્વાધ્યાયમાં આપણે પાસે જે અનિયતના હતા એ 24 એક્ઝામ્પલ્સ આપણે ફિનિશ કર્યા છે. હવે નિયતના જોવાનો છે. એમાં બી 25મો સરળ એક્ઝામ્પલ છે. હવે સેમ એક્ઝામ્પલ આપણે અનિયતમાં કરેલો છે. એ જ છે, ફક્ત બીજું કંઈ નથી. એટલે અનિયત પ્રમાણે સંકલિત કરીને ખાલી મૂલ્યો મૂકવાના છે, બીજું કંઈ કરવાનું નથી. ઓકે, એટલે 25મો તમે કરી શકશો. યસ, અહીંયા જે 26મો છે એ 26મો દાખલો મેં અહીંયા લખ્યો છે. અને યસ, આ સરસ દાખલો છે. આપણે આ દાખલાને બંને રીતે બતાવું છું કે રીતે કરી શકાશે. ઓકે, ના અહીંયા વાંચીએ તો ઇન્ટિગ્રેશન 0 to π/4 sin x into cos x છેદમાં cos raised to 4x plus sin raised to 4x into dx છે. ઓકે, ના અહીંયા યસ, હંમેશા જે આદેશ છે એ મહત્વનો ભાગ ભજવશે. એટલે અહીંયા આપણે જોઈએ તો dx સાથે ગુણાંકમાં sin x into cos x આવે છે. યસ, આગળ મેં સ્ટેટમેન્ટ આપ્યું છે sin સ્ક્વેર x નું કે cos સ્ક્વેર x નું એનું વિકલન કરશો તેના વિકલનમાં આપણને sin x into cos x વાળા પદો મળશે. યસ, અહીંયા એ વસ્તુ દ્રષ્ટિએ વિચારીએ તો પહેલા કઈ રીતે ફેરવી શકીએ. ઓકે, તો યસ, અહીંયા આનો વર્ગ લખી શકીએ અને યસ, અહીંયા પણ cos સ્ક્વેર નહીં પણ sin સ્ક્વેર. જસ્ટ બતાવું છું કેવી રીતે. અહીંયા I is equals to 0 to π/4 sin x into cos x છેદમાં યસ, આની જગ્યાએ છે ને cos x આખાનો વર્ગ પ્લસ sin સ્ક્વેર x આખાનો વર્ગ dx. યસ, હજુ પણ એ સમાનતા લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો cos સ્ક્વેર x ની જગ્યાએ આપણે 1 - sin સ્ક્વેર x લખી શકીએ. તો યસ, અહીંયા 0 to π/4 sin x into cos x છેદમાં આની જગ્યાએ 1 - sin સ્ક્વેર x આખાનો વર્ગ વત્તા sin સ્ક્વેર x આખાનો વર્ગ. આમાં આ જ વસ્તુ મહત્વની છે. યસ, અનુરૂપના પદોમાં કેવી રીતે લાવવું. યસ, હવે તમે sin સ્ક્વેર x નો આદર્શ લેશો તો યસ, આ t થઈ જશે ને યસ, આ એના વિકલનમાં આવી જશે. ઓકે, યસ, અહીંયા હવે sin સ્ક્વેર x બરાબર t આદેશ. ઓકે, એટલે શું થશે? આ 2 sin x into cos x dx લખી નાખો. જમણી બાજુ dt. આપણા પાસે જે sin x cos x dx છે એને કરતા બનાવો. આપણે આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે અહીંયા. એના સિવાય અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે નિયત સંકલનમાં આદેશ લો એટલે કે યસ, એની સીમાઓ પણ બદલવાનું ધ્યાન રાખો. અહીંયા આ x ના મૂલ્યો છે. x બરાબર 0 હોય ત્યારે t બરાબર sin સ્ક્વેર 0 is equals to 0 થશે અને x બરાબર π/4 હોય ત્યારે t બરાબર sin સ્ક્વેર π/4. sin π/4 મૂલ્ય 1/√2 એનો વર્ગ 1/2. યસ, આટલી વસ્તુ આપણા પાસે આવી ગઈ. હવે યસ, તો દાખલો સરળતાથી આગળ વધારી શકશો. I is equals to અહીંયા sin x into cos x dx બરાબર dt/2 છેદમાં 1 - sin સ્ક્વેર x બરાબર t લેવાનું છે. 1 - t હોલ સ્ક્વેર પ્લસ આ t
સ્ક્વેર ઓકે sin સ્ક્વેર x બરાબર t અને યસ એની સીમાઓ 0 to 1/2 આ 1/2 બહાર આવશે 0 to 1/2 dt યસ છેદમાં આપણે વિસ્તરણ કરી દઈએ તો યસ 1 minus 2t plus t square plus t square okay yes 1/2 0 to 1/2 છેદમાં પદોની ગોઠવણી કરેવીએ તો t square લે 2t square થશે minus 2t plus 1 થશે અગેન યસ છેદમાં દ્વિઘાત સમીકરણ આવ્યું એટલે પૂર્ણ વર્ગ બનાવવાનું એના માટે ટી સ્ક્વેર નો જે સગણો કરીને આપણે જસ્ટ સામાન્ય કાઢીએ યસ બે ને આપણે સામાન્ય કાઢીશું તો યસ અહીંયા 1/4 0 to 1/2 dt यहाँ બે સામાન્ય કાઢે એટલે ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1/2 આ વસ્તુ મને મળશે હવે એને પૂર્ણ વર્ગમાં પરિવર્તિત કરીએ એ આપણે જાણીએ છીએ યસ અહીંયા પ્રથમ પદ મધ્યમ પદ એટલે અંતિમ પદ થશે 1/4 એટલે અહીંયા શું કરીશું 1/4 ઉમેરીશું 1/4 બાદ કરીશું પ્લસ 1/2 ઓકે now અહીંયા 1/4 0 to 1/2 dt આ આખું પૂર્ણ વર્ગ t minus 1/2 whole square yes અને આ થશે 1/4 આવશે પ્લસ 1/4 એટલે કે 1/2 નો સ્ક્વેર યસ હવે જોશો તો યસ તમારા પાસે નીચે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્રકારનું આવી ગયું યસ x સ્ક્વેર પ્લસ એટલે કે 1/a tan inverse x by a યસ એટલે અહીંયા છેલ્લે આપણા પાસે I is equals to 1/4 આનું સંકલન 1/a is equals to 1/2 છે યસ 1/1/2 tan inverse x ની જગ્યાએ t minus 1/2 upon 1/2 0 to 1/2 આપણા પાસે આવશે આ વસ્તુ ઓકે સો સ્ટીલ આ 1/2 બહાર આવશે 2/4 અંદર સાદું સ્વરૂપ આપીશું તો આપણને મળશે અહીંયા 2t minus 1 0 to 1/2 યસ આ વસ્તુ આપણને મળી ગઈ તો યસ અહીંયા 2t minus 1 યસ 2 કટ થશે ઓકે હવે મૂલ્ય જ મૂકવાના છે 2 2s are 1/2 tan inverse 1/2 મૂકીશું એટલે યસ 1 minus 1 minus tan inverse of 0 minus 1 1/2 આ થશે tan inverse of 0 is minus tan inverse of minus 1 1/2 0 તો tan inverse 0 એટલે 0 થઈ જશે minus minus yes tan inverse of minus x બરાબર minus tan inverse of x એટલે plus tan inverse of 1 tan inverse of 1 એટલે pi/4 is equals to pi/8 yes આ રીતે તમે આ દાખલો કરી શકો છો ઓકે બસ આમાં બીજી રીત પણ બતાવી દઉં છું જો sin⁴ ને cos⁴ છે ને અંશ અને છેદને cos⁴ x વડે ભાગતા જોઈએ છે આપણે એ રીતે કેવી રીતે ગોઠવા છે ઓકે સો જસ્ટ ડુ ઇટ આ વસ્તુ લખી લો અને બીજી રીતે કેવી રીતે ગણા એ પણ હું તમને બતાવું છું
યસ સ્ટુડન્ટ, અહીંયા બીજો દાખલો કઈ રીતે, બીજી રીતે કઈ રીતે, આ જ દાખલો છે કે અંશ અને છેદને cos raised to 4x વડે ભાગતા. I is equals to 0 to pi by 4 sin x cos x છેદમાં cos raised to 4x છેદને cos raised to 4x એટલે આ થઈ જશે 1 પ્લસ tan raised to 4x dx આ વસ્તુ થશે. અહીંયા એક cos x ઉડી જશે. તો હજુ પણ આપણે tan raised to 4x આવી ગયું ને, 0 to pi by 4 અહીંયા yes cos cube x છે, sin upon cos tan x થશે into 1 upon cos square x એટલે આ થઈ જશે sec square x છેદમાં આ જ વસ્તુ આને આ રીતે tan square x આખાનો વર્ગ dx. યસ, હવે ઓબ્ઝર્વેશન આવવું જોઈએ થોડાક, જે મેં તમને કીધું છે વિકલિતો માનસિક રીતે આપણને ખબર પડવી જોઈએ. tan square x નું વિકલન 2 tan x into sec square x. યસ, હવે અહીંયા tan square x બરાબર t નું આદેશ લેતા આ થશે 2 tan x into sec square x dx is equals to dt. આપણા પાસે જે પદ છે એને કરતા બનાવીએ is equals to dt by yes. આ બે વસ્તુનો અહીંયા ઉપયોગ કરવાનો, પણ એના સિવાય નિયત સંકલન છે, આદેશ લીધું એટલે સીમાઓનું પણ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા x બરાબર 0 હોય ત્યારે t બરાબર x બરાબર 0 લેશું તો યસ tan square 0 tan 0 0 એટલે 0 અને x બરાબર pi by 4 હોય ત્યારે t is equals to tan square pi by 4 tan pi by 4 નું મૂલ્ય 1 નો વર્ગ 1 માટે I is equals to યસ આ બધી જ વસ્તુ ત્યાં મૂકવાની, સીમાઓ 0 થી 1 થઈ જશે અને યસ આની જગ્યાએ dt by 2 છેદમાં 1 plus t square. ઓકે, યસ અહીંયા 1 by 2 બાર dt 1 plus t square 0 to 1 yes tan inverse t 0 to 1 1 by 2 tan inverse of 1 minus tan inverse of 0 1 by 2 pi by 4 minus 0 is equals to pi by 8. ઓકે, યસ, બંનેમાંથી કોઈ પણ રીત જવાબ સેમ આવે છે એટલે દાખલાઓ એકથી વધારે રીતે આપણે ગણી શકીએ છીએ. યસ, વોટ એવર લોજિક યુ અપ્લાય. ઓકે, મેઇન છે છેલ્લે આપણા પાસે પ્રમાણિત રૂપ કંઈક ગોઠવાવું જોઈએ. પ્રમાણિત રૂપમાં આપણે બીજી બધી રીતો વાપરી છે, એમાંનું બી કોઈ રૂપ ગોઠવાય છે કે ખંડશ સંકલન માટેનું છે કે જે આંશિક અપૂર્ણાંક માટેનું છે, એટલે કોઈ પણ એવું આપણને સ્વરૂપ ગોઠવાય છે એ આપણે ધ્યાન રાખવાનું હોય ને યસ એના પ્રમાણે આ વસ્તુ લખવાની હોય છે, બીજું કઈ જ નથી. ઓકે, મેઇન છે અહીંયા પદોની ગોઠવણી. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન, અને આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ધ્યાન રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો એક 27મો દાખલો લખ્યો છે. યસ, આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, સમજવાનું છે કઈ રીતે કરવાનું છે. ઓકે, પહેલા વાંચીએ આપણે 0 to pi by 2 cos square x dx છેદમાં cos square x plus 4 sin square x. ઓકે, ના એમ જોવા જઈએ તો મેં તમને એક પ્રમાણિત એક ચોક્કસ પ્રકારનું સંકલિત મેં લખાવડાયું હતું dx છેદમાં a cos square x plus b sin square x. યસ, આ એના પ્રકારનું છે, એક કહેવાય, પરંતુ એનામાં શું હતું, અંશમાં કોઈ પદ નહોતું. અહીંયા અંશમાં cos square x છે, જો અહીંયા cos square x વડે ભાગીશું તો યસ અંશમાં sec square x સેટ નહીં થાય. તો આપણે જસ્ટ એક એડજસ્ટમેન્ટ કરીને આપણે એવું પદ કે ઉપરથી છે એ અચળ પદ આવે, એટલે કે યસ આની જગ્યાએ અચળ પદ હોત તો પછી આપણે જે લોજિક જે પ્રકારનું ચોક્કસ સંકલિત છે એ પ્રકારના આવ્યું એના પ્રમાણે આપણે આગળ વધી શકીએ. ઓકે, પણ એ કરતા પહેલા એના સિવાય જેટલું સિમ્પલ બનતું હોય એ યસ અહીંયા cos square x plus 4 sin square x છે અને આપણને ખબર છે cos square x અને sin square x ને જોડતું એક નિત્યસમ છે. યસ, તો આમાંથી એક sin square x આપણે છૂટું કરીશું, આપણે યસ એ નિત્યસમ પ્રમાણે 1 લખી શકીશું. પહેલા આપણે આ વસ્તુ જોઈએ. I is equals to
0 to pi by 2 cos square x dx અહીંયા cos square x આમાંથી એક sin square x છૂટો કરું છું હું પ્લસ sin square x યસ એટલે બાકી રહેશે પ્લસ 3 sin square x ઓકે આ આપણા પાસે નિત્યસમ થઈ ગયું 1 અહીંયા 0 to pi by 2 cos square x dx આ 1 plus 3 sin square x ઓકે યસ આટલું આપણા પાસે થયું હજુ બી અહીંયા a plus b sin square x પ્રકારનું થયું છેદમાં પણ અંશમાં તો એનું એ જ છે જ એટલે કંઈક આપણે જસ્ટ ઉપર અચળ આવે એવું કંઈક ગોઠવવાનું કરીએ એવી કંઈક તજવીજ કરીએ તો યસ એના માટે આપણે જોઈશું તો અહીંયા આપણે cos square x ને 1 minus sin square x વડે લખી શકીએ પછી આપણે નીચેનું પદ ઉપર ગોઠવવાનો પ્રયત્ન કરીએ ઓકે જસ્ટ અહીંયા 0 to pi by 2 આ 1 minus sin square x છેદમાં 1 plus 3 sin square x dx યસ મારું ઇન્ટેન્શન શું છે અચળની નીચે આ વસ્તુ પદ આવશે ને તો કોઈ પ્રોબ્લેમ નથી સરળતાથી થશે પણ જસ આ વસ્તુ છે ને દૂર કરી લેવાની નીચેનું પદ મારે ઉપર લાવવું હોય તો ઉપર 1 plus 3 sin square x લાવવું હોય એટલે 3 sin square x લાવવાનું છે ને અહીંયા પ્લસ છે ને માઇનસ છે અહીંયા હું શું કરું છું -3 વડે ગુણું છું અને -3 વડે ભાગું છું અહીંયા શું કરીશ -1/3 લખ્યું આ 0 to pi by 2 -3 વડે આને ગુણીશ તો જશે -3 plus 3 sin square x છેદમાં 1 plus 3 sin square x dx આ વસ્તુ ગોઠવાય હજુ પણ યસ 1 plus 3 sin square x નથી આવતું આમાંથી આપણે થશે એક ઉમેરો ને એક બાદ કરો એટલે યસ આની જગ્યાએ હવે I is equals to -1/3 0 to pi by 2 yes અહીંયા -4 plus 1 -3 plus 3 sin square x છેદમાં 1 plus 3 sin square x dx yes છેદનું પદ અંશમાં આવી ગયું યસ હવે બે પદોને છૂટા કરીશું આની નીચે પદ અને આની નીચે ઓકે તો યસ અહીંયા -1/3 -4 upon 1 plus 3 sin square x 0 to pi by 2 યસ પ્લસ આની નીચે આ પદ એટલે 1 થઈ ગયું dx યસ હવે આપણે કેસ આગળ વધી શકીશું ઓકે બંનેને આપણે છૂટા કરીએ તો યસ આ થશે -4 બાર એટલે આ થશે 4/3 0 to pi by 2 dx છેદમાં 1 plus 3 sin square x minus 1/3 is 0 to pi by 2 અને આ 1 dx ઓકે આ સંકલિત તો સરળતાથી થઈ જશે x આવી જશે મૂલ્ય જ મૂકવાના છે ઓકે નાઉ ધેટ્સ ફાઇન આ વસ્તુ આ પાર્ટ આપણું થઈ ગયું છે ઓકે નાઉ અહીંયા આપણે વિચારીએ તો અહીંયા અગેન 0 to pi by 2 છે યસ આ કરતા પહેલા આપણે ચોપડીમાં જે ઉદાહરણ છે તો દાખલો કર્યો તો એમાં પણ આપણે આ વસ્તુનું ધ્યાન રાખ્યું હતું કે જસ્ટ cos સ્ક્વેર વડે ભાગીશ તો tan સ્ક્વેર થશે sec સ્ક્વેર 10 નો આપણે આદેશ લેવાનો થશે પણ tan 0 0 થશે પણ tan pi by 2 અવ્યાખ્યાયિત થશે ઓકે તો અગેન આપણે આના બે ભાગ 0 થી pi by 4 અને pi by 4 થી pi by 2 યસ એકમાં tan અને એકમાં cot યસ આ વસ્તુ આ બધી અહીંયા ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અહીંયા આ 4/3 આને 0 આપણે આગળ કર્યું છે આગળ dx 1 plus 3 sin square x plus યસ આપણે આના અંતરાલના ભાગ પાડ્યા pi by 4 to pi by 2 dx 1 plus 3 sin square x minus 1/3 આ તો આપણા પાસે મળી ગયું x 0 to pi by 2 યસ અહીંયા હવે અંશ અને છેદને cos square x વડે ભાગતા અહીંયા અંશ અને છેદને
સાઇન સ્ક્વેર એક્સ વડે ભાગતા. ઓકે, કારણ કે અહીંયા π/4 થી π/2 બંને કિંમતો માટે કોટ વ્યાખ્યાયિત થશે અને 0 થી π/4 માં tan વ્યાખ્યાયિત થશે. ઓકે, એટલે આ રીતનું આપણે જસ્ટ કરીશું આગળ. એટલે આ વસ્તુ 4/3 યસ 0 to π/4 cos square x વડે ભાગીશું એટલે અંશમાં થઈ જશે sec square x dx છેદમાં 1 cos square x એટલે આ થશે sec square x plus 3 tan square x. ઓકે, એ જ રીતે અહીંયા પ્લસ π/4 થી π/2 યસ અહીંયા sin square x ભાગીશું એટલે આ થશે cos x square x dx છેદમાં cos x square x plus 3 minus 1/3 અહીંયા તો મૂલ્ય જ મૂકીએ π/2 minus 0. યસ, આ જે પહેલો પાર્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે. I is equals to યસ છેદમાં બધા tan x square x ની જગ્યાએ 1 plus tan square x અને એ જ રીતે અહીંયા cos x square x ની જગ્યાએ 1 plus cos square x. ઓકે, યસ અહીંયા 4/3 0 to π/4 sec square x dx. યસ, અહીંયા sec square x ની જગ્યાએ 1 plus tan square x plus 3 tan square x plus અહીંયા π/4 to π/2 માટે યસ cos x square x dx છેદમાં આની જગ્યાએ 1 plus cos square x plus 3 અને યસ આ minus π/6. ઓકે, સ્ટીલ અહીંયા 4/3 0 to π/4 sec square x dx છેદમાં આપણે 1 plus 4 tan square x plus π/4 to π/2 cos x square x dx છેદમાં 4 plus cos square x minus π/6. ઓકે, સ્ટીલ અહીંયા પહેલામાં આપણે tan x નો આદેશ, બીજામાં આપણે cot x નો આદેશ. ઓકે, પણ tan x નો આદેશ લેવા માટે પણ tan સાથે 4 ગુણાંકમાં છે ને 4 ને સામાન્ય પાડી લો. ઓકે, યસ અહીંયા 4/3 1/4 0 to π/4 sec square x dx અને અહીંયા આ 1/4 plus tan square x plus અહીંયા સારા સ્વરૂપમાં છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી cos x square x dx. યસ, આપણે એક કામ કરીએ, માઇનસ લખીને અહીંયા માઇનસ લખી દઈએ કારણ કે કોટ નું વિકલન માઇનસ થશે. યસ, સીધું સીધું ગોઠવાઈ જાય 4 plus cos square x minus π/6. આ કિસ્સામાં tan x બરાબર t નો આદેશ અને આ કિસ્સામાં cot x બરાબર u નો આદેશ. ઓકે, જે આદેશ લઈએ એના પ્રમાણે આપણે લખવાનું. એટલે આ થશે sec square x dx બરાબર dt અને x બરાબર 0 હોય ત્યારે t બરાબર tan 0 is equals to 0 અને x બરાબર π/4 હોય ત્યારે t બરાબર tan π/4 is equals to 1. એ જ રીતે અહીંયા આનું વિકલન કરીશું તો યસ minus cos x square x dx is equals to du. x બરાબર π/4 હોય ત્યારે u બરાબર cot π/4 is equals to 1. x બરાબર π/2 હોય ત્યારે u બરાબર cot π/2 is equals to 0. યસ, અલ્ટિમેટલી મારા પાસે આવશે 4/3 અહીંયા 1/4 યસ sec square x dx એટલે આ થશે dt 1/2 નો સ્ક્વેર પ્લસ t સ્ક્વેર
અને આની લિમિટો થશે 0 to 1 માઇનસ અહીંયા 1 to 0 આ થશે du છેદમાં 4 એટલે કે s2 નો સ્ક્વેર પ્લસ u સ્ક્વેર માઇનસ પાઈ બાય 6 ઓકે આટલું આપણા પાસે છે આગળ આપણે કરવાનું છે હજુ બી અહીંયા છે ને લખવું હોય તો જસ્ટ એક પદ લખીને પછી બીજા બોર્ડ પર લખવું અહીંયા યસ ડોન્ટ વરી ચલો ને એક કામ કરો અત્યાર સુધી લખી દો નેક્સ્ટ બોર્ડ પર હું દાખલો આગળ વધારું છું ઓકે જે કામનું છે લખીને આપણે જસ્ટ આનો છેલ્લે જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ફર્સ્ટ યસ સ્ટુડન્ટ અહીંયા દાખલો ફિનિશ કરવાનો પ્રયત્ન કરીએ હવે અહીંયા 4/3 1/4 આ થશે યસ 1 by a એટલે કે 1/1/2 tan inverse t upon 1 by a 0 to 1 okay minus અહીંયા yes આ પણ 1 by a એટલે કે 1/2 tan inverse u by 2 1 to 0 minus 5/6 okay 4/3 1/2 બાર આવશે આમાં થશે 1/2 tan inverse t by 2 0 to 1 yes આમાં પણ 1/2 બાર આવશે tan inverse sorry આ 2t થશે tan inverse u by 2 1 to 0 minus pi by 6 બંનેમાંથી 1/2 બહાર આવી જશે yes 4/3 into 1/2 અહીંયા આપણે કિંમતો મૂકીએ yes પહેલામાં tan inverse 2 minus tan inverse 0 આ 1/2 બહાર આવી ગયા છે અહીંયા tan inverse 0 minus tan inverse 1/2 okay fine આ થશે 2/3 tan inverse 2 tan inverse 0 0 થશે minus આ પણ 0 plus tan inverse 1/2 minus 5/6 still 2/3 tan inverse 2 sorry tan inverse 2 plus tan inverse 1/2 minus 5/6 yes tan inverse 2 plus tan inverse 1/2 છે આનો વ્યસ્ત છે ને yes આપણે અહીંયા લખી શકીએ અહીંયા is equals to 2/3 tan inverse of 2 plus cot inverse of 2 yes because આપણે ખબર છે tan inverse of x is equals to cot inverse 1/x okay અથવા tan inverse 1/x is equals to cot inverse of x okay તો yes એના પ્રમાણે એ નિત્યસમ થયું minus pi/6 yes tan inverse of x plus cot inverse of x is equals to pi/2 yes 2/3 into pi/2 minus pi/3 cut pi/3 minus pi/6 is equals to pi/6 આ તમારો જવાબ ઓકે સો જસ્ટ આ રીતે આપણા દાખલાઓ કરવાના હોય છે આ રીતે એનો જવાબ આવતા હોય છે ઓકે સો બી કેરફુલ ઓકે યસ અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ આમાં આવી આપણે આગળ આ રીતના જોયા છે એમાં cos² x અંશમાં ન હતું અહીંયા cos² x છે એટલે પહેલું તો જેટલું બને એટલું સાદું સ્વરૂપ છેદમાં 1 + 4 1 + 3 sin² x લાવ્યું છતાં બી ઉપર cos² x આવ્યું આપણે જસ્ટ અચળ પદ લાવવાનું છે 1 - sin² અગેન નીચેનું પદ ઉપર ગોઠવ્યું અને યસ એ ગોઠવ્યા પછી બી 0 to pi/2 ના પણ બે ભાગ પાડ્યા કારણ કે જો આદેશ લઈશું તો tan વ્યાખ્યાયિત નહીં થાય ઓકે
તો એના માટે એકમાં tan ને cot એના પ્રમાણે આપણે આવું એક્ઝેક્ટલી ઉદાહરણનો છેલ્લો દાખલો ગણ્યો છે. ઓકે, સો જસ્ટ એના પ્રમાણે આ કન્ક્લુઝન પહોંચવાશે. ઓકે, ધ્યાન રાખવાનું છે, જાતે પણ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં આ બીજો 28મો દાખલો લખ્યો છે. આ પણ ખૂબ જ સરળ સમજવાનો દાખલો છે. ઓકે, યસ, અહીંયા આપણે વાંચીએ પહેલા તો ઇન્ટિગ્રેશન π/6 to π/3 sin x plus cos x છેદમાં વર્ગમૂળમાં sin 2x dx. ઓકે, યસ, સીધું સીધું જોવા જઈએ તો યસ કોઈ વિકલન સેટ થાય એવું નથી. યસ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા સમજવાની છે. પણ sin 2x ને આપણે એક નિત્ય સમ સાથે cos x minus sin x ને cos x plus sin x સાથે આપણે જોડ્યો છે. યસ, અહીંયા ઓબ્ઝર્વ કરો, અહીંયા નીચે sin 2x આપ્યું છે, ઉપર sin x plus cos x આપ્યું છે. પણ યસ આપણા પાસે યસ એક sin 2x ની સાથે એક વધારાનો યસ આપણે આ વસ્તુ ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં પણ ઉપયોગ કર્યો છે. આપણને ખબર છે 1 plus sin 2x is equals to sin x plus cos x આખાનો વર્ગ અને 1 minus sin 2x is equals to sin x minus cos x આખાનો વર્ગ. ઓકે, યસ અહીંયા આ જ વસ્તુ કરવાની છે, કારણ કે યસ ઉપર sin x plus cos x છે, પણ અહીંયા કંઈ દેખાતું નથી. પણ યસ આને આપણે એક ઉમેરીશું ને એક બાદ કરીશું તો 1 minus sin 2x વાળું આપણને મળશે. ઓકે, યસ અહીંયા 1 plus sin x ને 1 minus sin x એ વસ્તુ આપણા પાસે છે. અને અહીંયા ધ્યાન એટલા માટે 1 minus sin x શેના માટે? sin x plus cos x છે. જો sin x minus cos x હશે તો એનું વિકલન sin x plus cos x થાય. એટલે યસ એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું. 1 plus sin x લઈશું તો sin x plus cos x થઈ જશે, જે યસ અંશમાં છે. તો યસ એ વસ્તુ પછી અર્થ સરશે નહીં. ઓકે, તો યસ એના માટે અહીંયા આપણે યસ આ દ્રષ્ટિ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યસ sin x plus cos x છે, પ્લસ અહીંયા sin 2x છે. સીધી સીધું કઈ જ ખબર પડતી નથી, પરંતુ આપણને 1 minus sin 2x અને 1 plus sin x, 1 plus sin 2x એટલે કે યસ sin x plus cos x આખાનો વર્ગ અને 1 minus sin 2x એટલે કે sin x minus cos x આખાનો વર્ગ. યસ આ રીતનું પદ નીચે આવશે. ઓકે, યસ જોઈએ આપણે I is equals to π/6 to π/3 sin x plus cos x છે વર્ગમૂળમાં એક ઉમેરું છું, એક બાદ કરું છું ને પ્લસ sin 2x dx. યસ આ પદ બદલાવું જોઈએ નહીં. ઓકે, નાઉ અહીંયા π/6 to π/3 sin x plus cos x છેદમાં વર્ગમૂળમાં 1 minus અને કૌંસ બનાવતું 1 minus sin 2x dx. યસ આ બીજું કંઈ નહીં, sin x minus cos x આખાનો વર્ગ. ઓકે, યસ અહીંયા π/6 to π/3 sin x plus cos x છેદમાં વર્ગમૂળમાં 1 minus આ બીજું કંઈ નહીં, sin x minus cos x આખાનો વર્ગ થશે. યસ, અને આપણે આ ત્રિકોણમિતિય પ્રતિવિધિઓમાં ઘણી બધી જગ્યાએ વાપર્યું છે. યસ, એટલે અહીંયા આનો આ રીતે ઉપયોગ છે. આ નિત્યસમ ઘણી બધી જગ્યાએ વપરાય છે. અને એ વખતે મેં તમને જ્યારે પ્રતિવિધિ ભણતા હતા ત્યારે કીધું હતું કે યસ આપણે જ્યારે સંકલન ભણીશું ત્યારે સંકલનમાં પણ આ વસ્તુઓ ઘણી બધી જગ્યાએ આવશે. સો જસ્ટ આ વસ્તુનો અહીંયા આ રીતે ઉપયોગ છે. ઓકે, નાઉ આનું વિકલન આ થઈ ગયું. યસ, એટલે કે sin x નું cos x minus sin x એટલે sin x plus cos x થઈ ગયું. યસ, આદેશ લઈ લો, તમારો દાખલો ફિનિશ થઈ જશે. એટલે યસ હવે sin x minus cos x બરાબર t નો આદેશ આ થશે cos x પ્લસ આ થઈ જશે sin x dx is equals to dt. અંશમાં h પદ છે. નિયત સંકલન હોય આદેશ લઈએ એટલે સીમાઓ બદલવાની. એટલે x બરાબર π/6 હોય ત્યારે યસ અહીંયા t બરાબર x બરાબર π/6 મૂકવાનું છે. યસ sin π/6 minus cos π/6
sin pi by 6 1/2 અને આ √3/2 1 minus √3/2. એ જ રીતે x બરાબર pi/3 હોય ત્યારે t બરાબર sin pi/3 minus cos pi/3 sin pi/3 એટલે √3/2 cos pi/3 1/2 એટલે yes √3 minus 1/2. સીમાઓ આ થશે અને યસ હવે આખો આ દાખલો I is equals to यहाँ 1 minus √3/2 थी √3 minus 1/2 sin x plus cos x dx आ થઈ જશે dt છેદમાં વર્ગમૂળમાં 1 minus t square tan inverse t. Yes, sin inverse x નું પ્રમાણિત dx upon વર્ગમૂળમાં 1 minus x square. It is the sin inverse of x. અહીંયા આ sin inverse of t. Yes, આ તમારો જવાબ. I is equals to yes sin inverse of t value 1 minus √3/2 √3 minus 1/2. Yes, આપણને કિંમતો મૂકવાની છે. Sin inverse of √3 minus 1/2 minus sin inverse of 1 minus √3/2. Yes, પદો સરખા છે, ખાલી સ્થાન બદલાઈ ગયા છે. તો આપણને ખબર છે sin inverse of minus x બરાબર minus sin inverse of x. યસ, એના પ્રમાણે આ sin inverse of √3 minus 1/2 minus અહીંયા sin inverse -1 કોમન કાઢીશ. યસ, અહીંયા માઇનસ બ્રેકેટમાં લખી શકીએ √3 minus 1/2 આ રીતે આપણે લખી શકીએ. નાઉ sin inverse of minus x બરાબર minus sin inverse of x લઈ જઈશ, બહાર આવશે. યસ, sin inverse of √3 minus 1/2 બહાર આવશે તો પ્લસ sin inverse √3 minus 1/2 જે સમાન છે 2 sin inverse of √3 minus 1/2 આપણા સંકલિતનો જવાબ. આવી રીતે આ વસ્તુ આવશે. ઓકે, સો જસ્ટ આ રીતે આ દાખલાઓ ગણાતા હોય છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા આ વસ્તુ ક્યાંય ક્યાંય દેખાતું નથી, પણ યસ આ સ્ટેપ મૂકીએ એટલે યસ પછી બધી વસ્તુઓ ગોઠવાની ચાલુ થઈ જાય. ઓકે, અહીંયા બધો આ ત્રિકોણમિતિય નિત્ય સમૂહનો બધો ઉપયોગ છે. યસ, આદેશ લઈને વિકલન કેવી રીતે ગોઠવાય છે એ વસ્તુ. એટલે જસ્ટ આ રીતના દાખલાઓ થોડી પ્રેક્ટિસ માંગી લે છે. ઓકે, આના પછી 29મો દાખલો છે જે તમે સમયકારક અવયવ વડે ગુણીને તમે લાવ્યું. જસ્ટ આપણે આગળ સેકન્ડ એક્ઝામ્પલ ગણ્યો હતો અનિયતમાં, એક્ઝેક્ટલી એ જ રીતનો છે. સમયકારક અવયવ વડે ગુણીને જસ્ટ પછી સરળતાથી સંકલન થઈ જશે. હવે 30મો જે દાખલો છે ને એ એકચ્યુઅલી આપણે આ ગણ્યો છે એ પ્રમાણેનો જ છે. જસ્ટ હું શરૂઆત કરીને મૂકી દઉં છું, પછી તમે જસ્ટ આગળનું જસ્ટ એક્સટેન્ડ તમે કરી શકશો. ઓકે, જસ્ટ એ કરવાનું છે. એ તમારા ખાલી અહીંયા એમાં વર્ગમૂળ નથી, થોડા પદો અલગ રીતે આપ્યા છે. એટલે 30માની હું જસ્ટ શરૂઆત કરીને તમને આપું છું. બાકીનો અડધો દાખલો તમે જોઈ લેજો અને આગળ પછી જોઈએ 31મો કેવી રીતે થાય છે. ઓકે, સો ફર્સ્ટ રાઇટ ડાઉન ધીસ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 30મો દાખલો લખ્યો છે, વાંચીએ આપણે. ઇન્ટિગ્રેશન 0 to π/4 sin x plus cos x છેદમાં 9 plus 16 sin 2x dx. યસ, આપણે આગળ જે જોયું હતું ને જસ્ટ આના પહેલા sin x plus cos x આ કશું નતું, વર્ગમૂળમાં sin 2x હતું. યસ, એની જગ્યાએ અહીંયા વર્ગમૂળ નથી આપ્યું. ઓકે, અહીંયા sin x plus cos x છે તો યસ આપણે sin 2x ને યસ sin x minus cos x ના સ્વરૂપમાં બતાવવાનું, કારણ કે 1 minus sin 2x બરાબર sin x minus cos x આખાનો વર્ગ આપણે લખી શકીએ છીએ. ઓકે, અને sin x minus cos x નું વિકલન એ આ વસ્તુ છે sin x plus cos x. ઓકે, તો યસ એ લાવવા માટે અહીંયા યસ પાછું અહીંયા શું છે sin 2x સાથે 16 ગુણાંક આપ્યો છે. 1 લાવવો હશે તો શું કરવું પડશે? આપણે 16 ઉમેરવાના, 16 બાદ કરવાના, એટલે યસ 16 કોમન નીકળે અને આપણને 1 minus sin 2. યસ, આટલો જ ફરક છે. બાકી એક્ઝેક્ટલી એ જ પ્રકારનો દાખલો છે. હા, જે પ્રમાણ સંકલિત છે અલગ ગોઠવાશે, બીજું કઈ જ નથી. અહીંયા આપણે I is equals to
0 to pi by 4 sin x plus cos x. યસ, કારણ કે 1 માઇનસ sin 2x લાવવાનું છે. 16 ઉમેરો 16 બાદ કરી લઈએ. 9 પ્લસ 16 માઇનસ 16 પ્લસ છેલ્લું પર. યસ, કારણ કે 16 ગુણાંકમાં છે એટલા માટે. યસ, હવે આ બે ભેગા આ બંને માંથી 16 સામાન્ય કાઢીશું અને યસ આ dx. ઓકે, યસ, 0 to pi by 4 sin x plus cos x. યસ, 9 વત્તા 16 25 માઇનસ 16 કૌંસમાં 1 માઇનસ sin 2x dx. યસ, હવે ગોઠવાયું. યસ, આની જગ્યાએ sin x minus cos x આખાનો વર્ગ. યસ, આ નિત્યસમ તરીકે જ આપણે ગણતરી કરવાની છે. 0 to pi by 4 sin x plus cos x. અહીંયા 25 minus 16 આની જગ્યાએ sin x minus cos x આખાનો વર્ગ dx. યસ, આનો હવે તમે sin x minus cos x બરાબર t નો આદેશ લઈ લેશો એટલે યસ આ આપણા પાસે આવી જશે dt છેદમાં 25 plus 16t સ્ક્વેર. યસ, 16 નો સહગુણક બહાર કાઢવાનો એટલે યસ તમારા પાસે યસ આ વસ્તુ થઈ જશે dx છેદમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર સ્વરૂપનું. યસ, એનું 1/2 log mod a minus x upon a plus x. ઓકે, યસ, એ જ વસ્તુ. યસ, નહીં a plus x છેદમાં a minus x. યસ, x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર x minus a upon x plus a છે, પરંતુ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર a plus x છેદમાં a minus x. યસ, એના પ્રમાણે આગળ તમે કરી શકશો. કે સો જસ્ટ અહીંયા હું આગળ તમારે જાતે કરવાનું છે. અહીંયા સુધી મેં બતાવી દીધું છે. આગળ જે જોયું તે એ આના જસ્ટ આના આગળનો એક્ઝામ્પલ આપણે 28 જોયું. જસ્ટ એ જ સિચ્યુએશન આવી ગઈ. sin x minus cos x બરાબર t નો આદેશ તમે લઈ લો અને યસ પછી ગોઠવતા જાઓ અને યસ તમારું જે પ્રમાણ સંકલિત છે એ dx છેદમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્રકારનું આવશે. 1/2 log mod a plus x છેદમાં a minus x. યસ, છેલ્લે તમારે એ પ્રમાણે કરવાનું છે. એ હું તમારા પર છોડું છું. કે બાકી આટલો દાખલો મેં બતાવ્યો છે. જસ્ટ કઈ રીતે અહીંયા આવી ગયું, આગળનું તમારે ફિનિશ ઇટ ઓફ કરવાનું છે. ઓકે, સો આ લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ હું તમને બતાવું છું 31. ઓકે, યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો એક દાખલો લખ્યો છે 31. 0 to pi by 2 sin 2x into tan inverse of sin x dx. ઓકે, યસ, જેટલું બને એટલું સારું સ્વરૂપ sin 2x ની જગ્યાએ 2 sin x cos x લખી શકીશું. પછી અંદાજો આવશે તમને. યસ, અહીંયા I is equals to 0 to pi by 2 આની જગ્યાએ 2 sin x into cos x into tan inverse of sin x dx લખાશે. sin x બરાબર t લઈશું, cos x dx dt થઈ ગયું. આ tan inverse t into t. યસ, આ દાખલા આપણે આગળ કર્યા છે. ઓકે, યસ, અહીંયા પહેલા તો 2 ને બહાર કાઢી લઈએ. અહીંયા 0 to pi by 2. યસ, વ્યવસ્થિત પદો લખીએ. sin x into tan inverse of sin x અને યસ આ cos x ને હું છેલ્લે જ લખું છું cos x dx. યસ, હવે અહીંયા sin x બરાબર t નો આદેશ. યસ, અહીંયા આપણે ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ એડવાન્સ એક્ઝામ્પલો જોઈ લીધા છે તો અહીંયા આદેશ લઈને સીધું પ્રમાણિત રૂપ આવે એવું જરૂરી નથી. આદેશ લીધા પછી આંશિક અપૂર્ણાંકનું રીત બી ગોઠવાય અથવા તો ખંડશ સંકલન બી ગોઠવાય. યસ, પછીના પ્રમાણે આગળ વધતું જવાનું. યસ, કોઈક આપણે જાણીતું સ્વરૂપ ગોઠવાય, જાણીતા પ્રકારનું સંકલિત ગોઠવાય, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એ કેવી રીતે ગોઠવાય એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું હોય. બીજું કઈ જ હોતું નથી આ દાખલામાં. બાકી જે આપણા પાસે ટેકનિકો આપણે જે ભણ્યા છે, ચોક્કસ પ્રકારના સંકલિતો, પ્રમાણિત સંકલિતો, યસ એમાંથી કોઈ એક રૂપ ગોઠવાઈ જાય છે આદેશ લીધા પછી તો યસ પછી એના પ્રમાણે આગળ વધતું જવાનું. ઓકે, sin x બરાબર t નો આદેશ એટલે યસ આનું વિકલન cos x dx is equals to dt. આ બે વસ્તુનો આપણે ઉપયોગ કરીશું. નિયત સંકલન એટલે સીમાઓ બદલાય. x બરાબર 0 હોય ત્યારે t બરાબર sin 0 is equals to 0. x બરાબર pi by 2 હોય ત્યારે t બરાબર sin pi by 2 is equals to 1. યસ, હવે સિમ્પલ દાખલો થઈ જશે.
I is equals to 2. યસ, અને સીમાઓ 0 થી 1 થઈ ગયું. sin x ની જગ્યાએ આપણે t લેવાનું છે, t into tan inverse of t cos x dx બરાબર dt. યસ, કઈ નહીં, એક બેઝિક વિધેય છે અને એક ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે. યસ, u બરાબર ત્રિકોણમિતિય પ્રતિવિધેય અને યસ બેઝિક વિધેય આપણે t એટલે કે યસ v. ઓકે, એટલે કારણ કે લીએ તેના પ્રમાણે પ્રતિવિધેય પહેલું આવે છે એટલે u ને આપણે પહેલા પ્રતિવિધેય લઈ લેવું જોઈએ. ઓકે, એટલે u ને પદો બી રીતે ગોઠવવાના પછી u એપ્લાય કરવાનું, ક્યારે ભૂલ ના થાય આપણી. 0 to 1 અહીંયા tan inverse of t into t dt આ વસ્તુ લઉં છું. યસ, u અને આ v to u એટલે કે યસ tan inverse of t integration t dt minus આનું વિકલન d by dt of tan inverse of t સંકલન t dt આખાનું dt અને યસ આ સીમાઓ. અંદર આખું સાદું સ્વરૂપ આવી જાય પછી સીમાઓ મૂકવાની. 2 અહીંયા tan inverse of t આ થશે t square by 2 minus d by dt of tan inverse of t એટલે કે 1 upon 1 plus t square અને yes again આ t square by 2 dt 0 to 1. yes, 2 again આપણે એક વસ્તુ કરી શકીએ, આમાંથી 1/2 આમાંથી બી 1/2. યસ, 1/2 બહાર કાઢી લઈએ. યસ, જેટલું આપણને સરળ બને. આ રહેશે t square into tan inverse of t minus અહીંયા t square 1 plus t square dt 0 to 1. આનું જ સંકલન કરવાનું બાકી રહેશે. છેદમાં t square ના અંશમાં t square. યસ, છેદનું પદ અંશમાં ગોઠવવાનું. છેદનું પદ અંશમાં ગોઠવવા માટે એક ઉમેરવાનું ને એક બાદ કરવાનું. અહીંયા આ તો કટ થઈ ગયું. યસ, t square tan inverse of t minus અહીંયા 1 plus t square minus 1 સંકલન છે, સોરી. યસ, એક ઉમેર એક બાદ કર્યો into dt 0 to 1 t square tan inverse of t. યસ, પદોને છૂટા કરીશ તો યસ 1 minus 1 upon 1 plus t square dt 0 to 1 is equals to t square tan inverse of t. yes, પદોને છૂટા minus 1 dt minus minus plus integration 1 upon 1 plus t square dt 0 to 1. yes, બંને પ્રમાણે સંકલિતો થઈ ગયા. અહીંયા I is equals to t square tan inverse of t. આનું થશે આપણને t plus 1 upon 1 plus t square એટલે કે થશે tan inverse t. yes, 0 to 1. okay. yes, હજુ બી છે ને તમે આ બંનેમાંથી tan inverse t સામાન્ય નીકળશે ને તો યસ અહીંયા તમે આ રીતે લખી શકો t square plus 1 tan inverse t minus t 0 to 1. હવે તમે મૂલ્યો મૂકો. 1 મૂકશો તો યસ આ થશે 1 નો સ્ક્વેર 2 tan inverse of 1 minus 1 minus યસ આ 0 tan inverse 0 minus 0. યસ, just 2 tan inverse of 1 minus 1 એ વસ્તુ રહેશે આપણા પાસે. ઓકે, અહીંયા 2 tan inverse of 1 એટલે કે pi by 4 minus 1. યસ, pi by 2 minus 1 આ તમારો જવાબ થશે. ઓકે, લેટ મી વેરીફાય ધ આન્સર. યસ, pi by 2 minus 1, that's it. ઓકે, જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવાના છે, બીજું કંઈ જ કરવાનું નથી. બીજું નવું કોઈ જ વસ્તુઓ તમારે કરવાની પણ નથી. ઓકે, સો જસ્ટ ડોન્ટ વરી. થોડા લાંબા થાય કે ચિહ્ન એકચ્યુઅલી એટલો બધો લાંબો નથી, પરંતુ યસ કેવી રીતે આદેશ લઈને શું કયું સ્વરૂપ આવે છે અને જરૂરી યસ અહીંયા એક વસ્તુ અહીંયા ધ્યાન એ પણ રાખજો કે આદેશ લઈ લઈએ એટલે પછી તરત સીધું જ પ્રમાણિત સંકલિત આવી જાય એવું જરૂરી નથી, કારણ કે આપણે આગળ વધી ગયા છીએ.
શરૂઆતના દાખલાઓમાં હતું કે યસ કન્ડિશન મીન્સ કોઈ આદેશથી એના પ્રમાણે સીધું પ્રમાણિત ગોઠવાઈ જતું હતું, પણ હવે આપણને બીજી બી ટેકનિકો છે આપણા પાસે. જેમ જેમ આગળ ભણતા ગયા તેમ તેમ આંશિક અપૂર્ણાંકની રીત જોઈ, ખંડેશ સંકલનની રીતો જોઈ. ઓકે, એ બધામાં એ બધી વસ્તુ શું છે એકચ્યુઅલી સંકલનને સરળ બનાવવાના, એટલે સીધું સીધું કોઈ એ જવાબ નથી આપતું, પણ જે સંકલિતો હોય કે સીધા સીધા જેના સંકલન થાય એવા નથી, એને જેના સંકલિતો કરી શકાય એના સ્વરૂપમાં ફેરવવાની આ બધી રીતો છે. ખંડેશ સંકલનની રીત કે આંશિક અપૂર્ણાંકની રીત, એ બંને વસ્તુઓ એ રીતની જ છે, એનો જ ઉપયોગ કરવાનો હોય છે. યસ, અહીંયા બેઝિકલી આપણે શરૂઆત કરી હતી આદેશની રીતથી. તો યસ, ઘણી વખત એક્ઝામ્પલમાં આદેશ લીધા પછી જે સ્વરૂપ આવે એ સ્વરૂપને આંશિક અપૂર્ણાંકની રીતે આગળ વધારવું પડી શકે, અથવા તો ખંડેશ સંકલનની રીતે આગળ વધારવું પડે, અથવા તો સીધે સીધું પ્રમાણિત રૂપ પણ આવી ગયું હોય તો યસ પ્રમાણિત રૂપ પ્રમાણે કરવું પડે. તો અહીંયા જે પણ વસ્તુ આવે એના પ્રમાણે એપ્રોચ આગળ જવો જોઈએ, બીજું કઈ જ છે નહીં. અને યસ, એના માટે થોડી પ્રેક્ટિસ જોઈએ. જેટલા બી દાખલાઓ છે પ્રકરણના, યસ પ્રકરણ ઉદાહરણો, પ્રકરણ સ્વાધ્યાય, આ ચેપ્ટરમાં જેટલા બી દાખલાઓ છે એ પ્રેક્ટિસ માંગી લે છે. યસ, એક વખતમાં નહીં, પણ આ વસ્તુ એવું જ નથી કે અહીંયા આના પૂરતી. આ જ પ્રકારનું થોડુંક અલગ એક્ઝામ્પલ હશે તો ત્યાં પણ તમે આ વસ્તુઓ જસ્ટ વિચારી શકો ને એ પ્રમાણે તમે આગળ નીકળી શકો. ઓકે, તો એના માટે આ બધી વસ્તુઓ ખૂબ જ અગત્યની છે અને ખૂબ જ જરૂરી છે. એટલે યસ, એના પ્રમાણે એ દાખલાઓ તમારે કરવાના છે. હવે છે ને આના પછી 32મો દાખલો છે. 32મો દાખલો એકચ્યુઅલી બીજું કંઈ નથી, એમાં 0 to pi x tan x છેદમાં sec x plus tan x dx. આમાં જો sec x tan x અને sec x ને બધાને sin cos ના સ્વરૂપમાં ગોઠવી દેશો ને તો યસ, આવો સેમ દાખલો આપણે આગળ ગણ્યો છે એ પ્રકારનો જ દાખલો થઈ જશે, નવું કઈ જ નથી. એટલે જે sin cos માં ગોઠવશો તો x sin x છેદમાં sin x plus cos x આપણે ગણ્યો છે. x ની જગ્યાએ a minus x લઈને સાદું સ્વરૂપ આપવાનું છે અને જવાબ આવી જશે. કદાચ મને લાગે આપણે જે ઉદાહરણમાં ગણ્યો છે એ રીતનો દાખલો છે. યસ, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ, એ ગણાઈ જશે. અને તમારા પાસે આજે 3 મેં હું દાખલો, યસ સોરી 30મો મેં અડધો મૂક્યો છે ને, એટલે 25, 29, 30 અને 32. યસ, આ 4 દાખલાઓ તમારે ગણવાના છે. સરળ છે, આપણે આગળ અગાઉ ગણ્યા છે એ પ્રમાણેના જ છે. 30મો દાખલો મેં અડધે સુધી મેં તમને બતાવી દીધો છે, બાકીનું કન્ક્લુઝન તમારે કરવાનું છે. 32માં બી યસ ઓલમોસ્ટ મેં તમને કીધું સાઇન કોસમાં મૂકો છો. પછી આપણે એક આગળ જે દાખલો કર્યો છે એ પ્રમાણેનો છે. યસ, એટલું કરજો. અને આમાં છે ને જસ્ટ હવે નિયત સંકલનનો એક દાખલો, બીજા સાબિત કરવાના અમુક દાખલાઓ છે. યસ, આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં લઈ લઈશું. યસ, નેક્સ્ટ 2 ચેપ્ટરમાં એટલીસ્ટ આપણું બુકનો પાર્ટ ફિનિશ થાય એવો મારો ઇન્ટેન્શન છે. પછી આપણે જે બોર્ડમાં પૂછાયેલા છે એ વસ્તુ જે પ્રમાણે મારી સિસ્ટમે રાખી છે એ પછી આપણે બીજા 1-2 લેક્ચરમાં જોઈ લઈશું. ઓકે, તો જસ્ટ જતા પહેલા જસ્ટ તમને હોમવર્ક હું આજનું લખી દઉં. હોમવર્ક આજનું સ્વાધ્યાય 7 એક્ઝામ્પલ 25 29, 30 ને 32. યસ, શું કરવાનું છે મેં તમને કહી દીધું છે બધા દાખલાઓમાં, નવું કઈ જ નથી. યસ, તમે 30મો તો અડધો મેં બતાવી પણ દીધો છે. ઓકે, આગળ ખાલી તમારે કન્ક્લુઝન આપવાનું છે. ઓકે, તો જસ્ટ નિયમિત કરતા રહેજો, ફિનિશ કરતા રહેજો. ઓકે, યસ, આપણે આ જે ચેપ્ટર છે એ તમારી એક્ઝામ પહેલા યસ વ્યવસ્થિત પતી જાય મારો મેઇન ઇન્ટેન્શન છે. ઓકે, સો જસ્ટ આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરું છું.